हेलो विद्यार्थी मित्रों, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન લેસન 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી 1857 આપણે આગળના ચેપ્ટરની અંદર આગળના પાર્ટની અંદર જોયું તો ફાર્મિંગ વ્યવસ્થા, રૈયતવાડી પદ્ધતિ, કાયમી જમાબંધી તેના વિશે થોડી ચર્ચા કરી હતી। હવે પાર્ટ 2 ની અંદર આપણે શું જોઈશું તો કે મહાલવારી પદ્ધતિ, ખેતીની સ્થિતિ, કાચું રેશમ, ગળી અને કપાસ તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું। હવે મહાલવારી પદ્ધતિમાં શું હતું તો કે આ પદ્ધતિનો અમલ કઈ આગળ થતો હતો કે ઉત્તર પશ્ચિમ પ્રાંત અને ભારતના મધ્ય ભાગના પ્રદેશોની અંદર આનો અમલ કરવામાં આવ્યો હતો। મહાલવારી પદ્ધતિનો હોલ્ટ મેગેઝિન નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી। હવે મહાલવારી પદ્ધતિ દાખલ કરનાર કોણ હતા તો હોલ્ટ મેગેઝિન નામના અંગ્રેજ અધિકારીએ આ પદ્ધતિ દાખલ કરી હતી। હવે આ પદ્ધતિ કેવી રીતે આ પદ્ધતિમાં મહેસૂલ કેવી રીતે ઉઘરાવવામાં આવતું હતું તેના વિશે આપણે થોડું જોઈશું। બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે આ શબ્દ એટલે કે મહાલનો શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો। આપણે અત્યારે જેને ગ્રામ કહીએ છીએ ને તેને તે લોકો મહાલ તરીકે ઓળખતા હતા। આ પદ્ધતિ અનુસાર ખેડૂતનું કોઈ એક ખેતર નહીં એટલે કે ખેડૂતના કોઈ એક ખેતર પર નહીં પરંતુ ગામની અંદર આવેલા બધા જ ખેતરોનો સમાવેશ આ જમીન મહેસૂલ પદ્ધતિમાં કરવામાં આવતો હતો। એટલે આની અંદર મહેસૂલ કેવી રીતે ઉઘરાવવામાં આવતું હતું કે ખેડૂતના કોઈ એક ખેતરનો નહીં પરંતુ ગ્રામના બધા જ ખેતરોનો સમાવેશ આ પદ્ધતિમાં કરવામાં આવતો હતો। એટલે કે દરેક ખેતરમાંથી હવે ગ્રામ છે, ગ્રામની અંદર કેટલા ખેતરો છે, એ ખેતરોની અંદરથી કેટલું આપણે આવક થશે, કેટલો પાક થશે અને ખેડૂતોને શું મળશે, એની અંદરથી કેટલો ફાયદો થશે તેનું બધું જ એ લોકો નક્કી કરતા હતા, જોતા હતા અને ત્યાર પછી તેના પર મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું। એટલે કે દરેક ખેતરમાંથી કેટલી આવક થશે અને આખા ગામના ખેડૂતોને કેટલી આવક પ્રાપ્ત થશે તેનો અંદાજ કાઢવામાં આવતો હતો। એટલે કે ખેતરો જોઈ અને તેનો અંદાજ કાઢવામાં આવતો હતો કે આટલા ખેતરોની અંદર જમીન કેવી છે, કેટલો પાક ઉગશે અને ખેડૂતોને કેટલો ફાયદો થશે તેના પરથી આ લોકો જમીન મહેસૂલ નક્કી કરતા હતા। જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને આપવામાં આવી હતી તો કે ગામના મુખીને સોંપવામાં આવી હતી। આપણે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહીએ છીએ તેમ તે લોકો મહાલના વડાને મુખી કહેતા હતા અને આ મુખીને ગ્રામના ખેતરોની મહેસૂલ વસૂલ કરવાની પરવાનગી અથવા હક આપેલો હતો। જમીન મહેસૂલ સોંપતી અને ગ્રામ પંચાયતના વડાને તેઓ મુખી કહેતા હતા। તેને જવાબદારી જમીન મહેસૂલ ઉઘરાવવાની હતી। આ ઉપરાંત તે શું કરતો હતો, ગામનો મુખી હતો તે ગ્રામના ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવે અને જમા કોને કરાવે, અંગ્રેજ સરકારને। બરાબર। આમ અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી વ્યવસ્થામાં એટલે કે જે આપણી જૂની પરંપરાની અંદર ઘણો બધો એમને મૂળભૂત ફેરફારો કર્યા અને ખેડૂતોનું પણ આની અંદર પણ શોષણ થવા લાગ્યું। ભારતીય ગ્રામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા। કઈ પદ્ધતિથી તો કે મહાલવારી પદ્ધતિથી। હવે ખેતીની સ્થિતિ તે સમય કેવી થઈ તો કે બંગાળની દીવાની સત્તા, બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા અંગ્રેજોને મળી ત્યાર પછી તેમનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે યુરોપની અંદર જે વસ્તુની માંગ હતી તે જ વસ્તુનું ભારતની અંદર પાક લેવામાં આવે અને અહીંથી લઈ જઈને ત્યાં આગળના બજારોને ધમધમતા રાખવાના, બસ તે જ એ લોકોનો ઉદ્દેશ હતો। મુખ્ય ઉદ્દેશ યુરોપનો માંગ હોય તેવી વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં કરવાનું અને એ વસ્તુ ભારતમાંથી લઈ અને યુરોપની અંદર મોકલવાની। તેથી તેમણે બંગાળ, બિહાર, હવે અંગ્રેજોએ શું કર્યું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા સમૃદ્ધ પ્રદેશો હતા તે સમયે બંગાળ, બિહાર અને ઓડિશા ભારતના સમૃદ્ધ પ્રદેશો તરીકે ઓળખાતા હતા। ત્યાં સત્તા સ્થાપી કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણનો બજારો ઉપર પોતાનો ઇજારો એટલે કે ખેત પેદાશોના વેચાણો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી। કોણ? અંગ્રેજ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની। ઇજારો મતલબ કે હક એટલે કે વેચાણના ભાવ પણ તે નક્કી કરીને તે પ્રમાણે વસ્તુ વેચવામાં આવતી હતી। હવે ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે વસ્તુ હતી, ઇંગ્લેન્ડની અંદર જે વસ્તુઓનો નિકાસ કરવાની હતી તે બધી શું હતી તો કે ખેત પેદાશોમાંથી તે બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થતી હતી।
આથી કંપનીએ ભારતમાં ખેતીનું એટલે ખેતીની અંદરથી બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હતી, એટલે કંપનીએ એવું વિચાર્યું કે ખેતીને જ આપણે આપણા હાથમાં લઈ લઈએ તો આપણને સરળતાથી બધી વસ્તુઓ મળી રહે, એટલે કે ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવાનો તેમણે પ્રયાસ કર્યો. આ ખેતીના પાકોમાં મુખ્યત્વે કઈ કઈ વસ્તુ હતી તો કે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. હવે કંપનીએ આ ખેત પેદાશોનું વેપારીકરણ કરતા કંપનીએ આ બધી વસ્તુઓનું વેપારીકરણ કર્યું અને ત્યાર પછી કેવી પરિસ્થિતિ સર્જાઈ તેના વિશે આપણે જોઈશું. પહેલા તો કે કાચું રેશમ. કાચું રેશમ 18મી સદી દરમિયાન સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીથી, એટલે કે પહેલા તે લોકોને ક્યાંથી મળતું હતું કાચું રેશમ તો કે સ્પેન અને ઇટાલીથી મળતું હતું. પરંતુ જો બંગાળમાં થતું રેશમ તે લોકોને મળી જાય તો તે લોકોએ સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું પડે નહીં. પરંતુ બંગાળમાં થતું રેશમ કંપનીના હાથમાં આવી જાય તો ઇંગ્લેન્ડને સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું ન પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતોનું શોષણ કરીને પણ, ખેડૂતો પર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાનો ઇજારો એમને અંગ્રેજોએ સ્થાપી દીધો. હવે ગળી એક રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેના છોડ ગરમ પ્રદેશોમાં થતા હતા. તે ગળી રંગકામમાં વપરાતી હતી અને તેના છોડ ક્યાં થતા હતા તો કે ગરમ પ્રદેશોની અંદર તેના છોડ થતા હતા. હવે ગળીનો ઉપયોગ ક્યાં થતો હતો તો કે સુતરાઉ કાપડને રંગવાની અંદર ગળીનો ઉપયોગ થતો હતો. હવે 1790 સુધી યુરોપિયન દેશો હતા તે કોની પાસેથી ગળી પ્રાપ્ત કરતા હતા તો કે કરેબિયન દેશો પાસેથી. કરેબિયન દેશમાંથી તે લોકો ગળી પ્રાપ્ત કરતા હતા, પરંતુ કરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું. માટે તેમણે શું કર્યું કે ભારતમાંથી ગળીની માંગ પૂરી કરવા માટે તે લોકોએ ભારતની અંદર ખેડૂતો પાસે જબરજસ્તી આપણે ગળીનું વાવેતર કરાવડાવ્યું અને ઓછી કિંમતે તેમને પોતાની પાસે રાખ્યું. હવે અંગ્રેજોએ યુરોપિયનોની ભારતની અંદર વસવાટ કરાવી, એટલે કે આ ગળીનું ખેતી કરવા માટે તેમને યુરોપથી સ્પેશિયલ ખેડૂતો બોલાવ્યા, તેમને અહીંયા આગળ જ વસવાટ કરાવડાવ્યો અને તેમની પાસે પણ એમને ગળીનું ઉત્પાદન કરાવડાવ્યું. હવે ગળીના ઉત્પાદનની 2 પ્રકાર હતી. કઈ પ્રકારથી ખેતી થતી હતી ગળીની તો કે નીચ અને રૈયતી. હવે નીચ પ્રથામાં શું હતું તો કે પોતાના જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ ખેતરની અંદર પોતાના જ બળદ, પછી ઓજારો જે હતા તે અને હળ બધાનો ઉપયોગ પોતાનો કરવામાં આવતો હતો અને નીચ ખેતીની અંદર. અને ત્યાર પછી છોડ તૈયાર થાય ત્યારે તેને ક્યાં સોંપવામાં આવતા હતા તો કે કારખાનાની અંદર આ છોડને પહોંચાડવામાં આવતા હતા. હવે છે રૈયતવાળી પદ્ધતિની અંદર શું હતું તો કે આ પ્રથાની અંદર ખેડૂતો પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે, એટલે કે કંપની નક્કી કરે તે પ્રમાણે તેને કારખાનેદારને વેચવાનો હતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતોને લોન પણ ધીરતો હતો, એટલે કે ખેડૂતોને ગળીનું ઉત્પાદન કરવા માટે તેમની પાસે પૈસા ના હોય તો લોન પણ આપતા હતા. મોટાભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું હતું. કેમ તો કે કંપનીને તેમાં ફાયદો થતો હતો, કારણ કે તે ભાવ નક્કી કરે તે પ્રમાણે ખેડૂતોએ આપણે ગળીનું જે વેચાણ કરવાનું છે તે કરતા હતા. માટે મોટાભાગનું ઉત્પાદન રૈયતી પદ્ધતિથી થતું હતું, કારણ કે ઉત્પાદકો માટે તે લાભદાયક હતું. કંપનીને તેના દ્વારા વધારે ફાયદો થતો હતો, કારણ કે તેના ભાવ નીચા બાંધવામાં આવતા હતા, એટલે કે ઓછા ભાવે ખેડૂતો પાસેથી ગળી લઈ લેવામાં આવતી હતી. ખેડૂતોને વાવેતર કરવામાં, આ ઉપરાંત ખેડૂતને ના કરવું હોય છતાં પણ જબરજસ્તી ગળીનું વાવેતર કરવું પડતું હતું, અથવા તો બીજો કોઈ પાક તે કરે ખેતરની અંદર તો તેનો નાશ કરી દેવામાં આવતો હતો અને ખેડૂતો પર અત્યાચાર ગુજારીને પણ ગળીની ખેતી કરાવવામાં આવતી હતી. ખેડૂતો પાસે ફરજિયાત ગળીનું વાવેતર કરાવવામાં આવતું. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની ફરિયાદ કોઈ સાંભળતું હતું નહીં. આ અસંતોષના કારણે ઈસવીસન 1859 થી 60 ની અંદર કેટલા બધા ગળીના રમખાણો થયા. હવે આપણે જોઈશું કપાસ. તો કપાસ તે પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક હતો.
ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસની અંદર પણ એવું થતું હતું. ખેડૂતોને તે લોકોને એકદમ ઓછા ભાવે મજબૂર કરતા હતા કપાસ વેચવા માટે, અને ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. આમ કપાસના પાકમાં પણ ખેડૂતોનું શોષણ થયું. આ સિવાય અન્ય પાકો પણ હતા. આપણે કપાસ જોયું, આપણે ગળી જોયું, એના પછી પણ કેટલા બધા પાકો હતા. તેના સાથે પણ તેમને અંગ્રેજોએ વેપારીકરણ કર્યું. આ સિવાય કયા પાકો હતા? તો કે શેરડી હતી, ચા, કોફી, મરી, અફીણ, આ બધા, અને મરી મસાલા, આ ઉપર પણ તેમણે પોતાનો ઇજારો સ્થાપ્યો. આ બધા પાકો પર નીચ ભાવે એટલે કે ઓછા ભાવે ખરીદવા અંગ્રેજો પોતાની રાજકીય સત્તાનો, એટલે આ બધી વસ્તુનું ઉત્પાદન કરાવે અને પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરીને ઓછા ભાવે ખેડૂતો પાસેથી આ વસ્તુ તેઓ મેળવી લેતા હતા. પહેલા ખેડૂતોને વાવેતર કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા, અને ખેતરમાં આપણે અનાજનું વાવેતર કરવા માટે તે લોકોને ધિરાણ પણ આપવામાં આવતું હતું. પરંતુ ખેડૂતો જ્યારે આ ધિરાણ ભરી નહીં શકે, જે લોન લીધી હોય તે ભરી ન શકે, તો ખેડૂતો શું બનતા હતા? દેવાદાર બની જતા હતા, અને તે સમયે તે લોકો મજબૂર થઈ જતા હતા જે તેમને વાવણી કરી હોય તો અંગ્રેજોને ઓછા ભાવે પણ વેચવાની. આમ ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા ગયા દિવસે દિવસે, અને ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા, એટલે કે જમીન હતી છતાં પણ જમીન વિહોણા થઈ ગયા, અને ખેડૂતો ખેત મજૂર એટલે કે મજૂર બનીને રહી ગયા. થેન્ક યુ.